નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 12 જો આ ખૂટી જાય તો માં આગળ અભ્યાસ કરીશું. હવે આ પાઠમાં આપણે આગળ અભ્યાસ કરીશું. શોધો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે. તેમાં સૌપ્રથમ કેટલું ઓઇલ, એટલે કયા વાહનમાં કેટલું ઓઇલ કે પેટ્રોલ કે ડીઝલ ભરી શકાય છે, તથા વાહનોના અમુક નામ આપ્યા છે. એટલે તે વાહનોમાં કેટલું ઓઇલની જરૂર પડે છે તે અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે સૌપ્રથમ જોઈશું એક સમયે કેટલું પેટ્રોલ અથવા ડીઝલ ભરી શકાય. એટલે કે જો સ્કૂટર હોય તો સ્કૂટરમાં એક સમય એટલે એક સાથે કેટલું પેટ્રોલ ભરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂટર હોય તો સ્કૂટરમાં એક સાથે 5 લીટર પેટ્રોલ ભરી શકાય. કાર હોય તો કારમાં વિદ્યાર્થી મિત્રો 25 થી 30 એટલે કે 30 લીટર જેટલું પેટ્રોલ કે ડીઝલ ભરી શકાય છે. જો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરમાં અંદાજે 40 લીટર પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 2 નંબર, 1 લીટર પેટ્રોલ કે ડીઝલમાં તે કેટલે દૂર જઈ શકે છે. એટલે આ બધા જે વાહનો છે એ 1 લીટર પેટ્રોલ કે ડીઝલ જો ભરવામાં આવે તો તે કેટલી દૂર સુધી પહોંચી શકે છે. તો જો સ્કૂટર હોય તો સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 45 કિલોમીટર દૂર પહોંચી શકે છે. તથા કાર હોય તો કાર વધારેમાં વધારે 14 કિલોમીટર દૂર. તથા જો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર 1 લીટર ડીઝલમાં વધારેમાં વધારે 10 કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ પડ્યો કે 1 લીટર પેટ્રોલ જો વાહનમાં ભરવામાં આવે તો આપણે કેટલી દૂર સુધી પહોંચી શકીએ છીએ. હવે આગળ, પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે. એટલે પેટ્રોલનો જે ભાવ હોય છે એ દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે. એટલે આપણા દેશની જે રાજધાની છે દિલ્હી, તે દિલ્હીનો પેટ્રોલ અને ડીઝલમાં ત્યાં કેટલો ભાવ ચાલે છે, કેટલી કિંમત છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો કોષ્ટક નીચે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તેનું ધ્યાનપૂર્વક તમે અવલોકન કે નિરીક્ષણ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો સૌપ્રથમ બોક્સમાં આપ્યું છે ઓઇલ, પછી બીજા બોક્સમાં છે 1 લીટરનો ભાવ, એટલે વર્ષ આપ્યું છે કે 1 લીટરનો ભાવ જૂન 2009માં કેટલો હતો, 2014માં કેટલો છે, 2019માં કેટલો છે અને આજના પેટ્રોલ કે ડીઝલનો ભાવ કેટલો છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. હવે પેટ્રોલ જો જોઈએ તો જૂન 2009માં 40 રૂપિયા અને 62 પૈસા કિંમત હતી અને જે જૂન 2014માં એટલે કે આશરે 5 વર્ષ પછી તેની કિંમત 72 રૂપિયા અને 26 પૈસા થઈ ગઈ. ત્યારબાદ જૂન 2019માં થોડી તેની કિંમત ઘટી એટલે ઓછી થઈ અને પેટ્રોલની કિંમત દિલ્હીમાં 67 રૂપિયા અને 47 પૈસા થઈ. હવે અત્યારનો ભાવ એટલે અત્યારનો 2020નો ભાવ કિંમત 73 રૂપિયા અને 4 પૈસા. એટલે અત્યારે આખા દેશમાં આપણો જે પેટ્રોલનો ભાવ છે અહીં આપણા દેશમાં તે
72થી 74થી 75 રૂપિયા સુધી દરેક શહેરોમાં અલગ અલગ કિંમત જોવા મળે છે. તો અત્યારનો જે ભાવ છે તે 73.04 પૈસા છે. એટલે આટલી તેની કિંમત છે. હવે જોઈએ આપણે ડીઝલની કિંમત કે 2009માં ડીઝલની કિંમત 1 લીટરના 30 રૂપિયા અને 86 પૈસા હતા, જે 5 વર્ષ પછી જૂન 2014માં 50 રૂપિયા 28 પૈસા થઈ ગઈ. જ્યારે ફરી પાછું 5 વર્ષ પછી જૂન 2019માં તેની કિંમત 67 રૂપિયા અને 72 પૈસા દિલ્હીમાં હતી. હવે અત્યારની ડીઝલની 1 લીટરની કિંમત કેટલી છે? તો અત્યારની ડીઝલની 1 લીટરની કિંમત 66 રૂપિયા અને 9 પૈસા છે. તો અત્યારની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 66 રૂપિયા અને 9 પૈસાની આસપાસ આપણને દિલ્હીમાં ડીઝલનો ભાવ એટલે કિંમત જોવા મળે છે. હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપીશું કે વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા વધ્યો. એટલે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો આપેલ કોષ્ટકમાં કે વર્ષ 2019ની જે ભાવ છે તે પેટ્રોલનો ભાવ 4 રૂપિયા, પેટ્રોલની કિંમત 4 રૂપિયા અને 79 એટલે 79 પૈસા ઘટ્યો હતો. જ્યારે ડીઝલનો ભાવ 17 રૂપિયા અને 44 રૂપિયા વધ્યો હતો. એટલે પેટ્રોલનો ભાવ ઘટ્યો 4 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 17 રૂપિયા અને 44 રૂપિયા જેટલો વધ્યો હતો. ત્યારબાદ આગળ 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? તો નંબર 1, 2009થી 2014 સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે નીચેનું કોષ્ટક જુઓ તો તમને ખ્યાલ પડશે કે પેટ્રોલનો ભાવ માં 31 રૂપિયા અને 64 પૈસાનો વધારો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 19 રૂપિયા અને 42 પૈસાનો વધારો થયો હતો. જ્યારે 2014થી 2019ના 5 વર્ષના સમયગાળા દરમિયાન પેટ્રોલનો ભાવ 4 રૂપિયા અને 79 પૈસા જેટલો ઘટ્યો હતો, જ્યારે ડીઝલનો ભાવ 17 રૂપિયા અને 44 પૈસા જેટલો વધારો થયો હતો. શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ એટલે કિંમત શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જે વિસ્તાર છે અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલનો ભાવ અત્યારે 70થી 71 રૂપિયાની આજુબાજુ પ્રતિ લીટર એટલે 1 લીટરના, જ્યારે ડીઝલનો ભાવ 1 લીટરના 69 રૂપિયાથી 70 રૂપિયાની આજુબાજુ છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? હવે આપણને એવું થાય કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દિવસે દિવસે પ્રતિ વર્ષે કેમ વધતો જાય છે? કારણ કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન સૌથી ઓછું થાય છે. તેની સામે તેનો વપરાશ ખૂબ જ વધારે પ્રમાણમાં વધતો ગયો છે. એટલે પેટ્રોલ અને ડીઝલ જે છે તેની વપરાશ સતત વધતો જ જાય છે, ઘટતો નથી. તેથી તે પ્રમાણમાં ઓછું હોવાથી તેનો ભાવ એટલે તેની કિંમત વધતી જાય છે.
તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે, તે શા માટે વપરાયું? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકના પોતાના ઘરની અલગ અલગ વાત છે કે ઘણાના ઘરમાં જો એક 2 વ્હીલર કે 4 વ્હીલર હોય તો ત્યાં વપરાશ પેટ્રોલ કે ડીઝલનો ઓછો થતો હોય. ઘણાના ઘરમાં એવું પણ હોય કે તેમના મમ્મી પપ્પા કે સભ્યો છે તે બસ કે રિક્ષા દ્વારા મુસાફરી કરતા હોય, તો તેમના ઘરમાં પેટ્રોલ કે ડીઝલની ઉપયોગ થતો પણ ન હોય. અથવા ઘણાના મમ્મી પપ્પા જોબ પર જતા હોય તો તે બંને પોતાનું અલગ વાહન ઉપર જતા હોય તો ત્યાં પેટ્રોલનો વપરાશ વધારે પ્રમાણમાં થાય છે. અહીં એક પોસ્ટર આપ્યું છે. હવે આ પોસ્ટરને આપણું ધ્યાનપૂર્વક જોઈશું કે નીચે આપેલા પ્રશ્નોના પછી તમારે જવાબ આપવાના છે. અહીં એક સુંદર પોસ્ટર આપ્યું છે અને પોસ્ટરની નીચે આપણને એક સુંદર અને આપણને એક સંદેશ આપે તેવો સ્લોગન એટલે કે એક સૂત્ર આપ્યું છે, ઈંધણ બચાવો તેને આદત બનાવો. એટલે ઈંધણ બચાવો એટલે જે પેટ્રોલ ડીઝલ છે, એલપીજી છે, કુદરતી જે ગેસ છે, પેટ્રોલિયમ જે આપણને જમીનની અંદરથી મળે છે તેને ખરેખર કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તેનો બચત કરવી જોઈએ. અને આપણે ધીમે ધીમે એવી ટેવ પાડવી જોઈએ, એવી આદત બનાવવી જોઈએ કે આપણે તેનો ઉપયોગ ઓછો પ્રમાણમાં કરીએ, કરકસરપૂર્વક કરીએ. હવે ડ્રાય માટે, તો ડ્રાય માટે પણ ઈંધણની જરૂર પડે છે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમને ફાનસ જોવા મળે છે. ફાનસ જોવા મળે છે તો તે ફાનસનો ઉપયોગ પહેલાંના જમાનામાં રાત્રે જ્યારે વીજળી ન હતી ત્યારે લાઇટ કે પ્રકાશ કરવા માટે લોકો ફાનસનો ઉપયોગ કરતા હતા અને તેમાં કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં ઈંધણમાં વપરાશ માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ કેરોસીનનો. ત્યારબાદ આપણને અહીં અમુક વાહનો જોવા મળે છે જેવા કે મોટરકાર છે, ટ્રેક્ટર છે, વિમાન છે, જેમાં પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. હું ક્યાં ઉપયોગી છું એટલે હવે હું કઈ રીતે ઉપયોગી થઈશ? હવે આપણા ઘરમાં તમે જુઓ કે નીચે અહીં એક રાંધણ ગેસનો બોટલ આપેલી છે, એટલે એલપીજી તરીકે આપણે રાંધણ ગેસના બાટલાનો વપરાશ કરીએ છીએ. સાથે સાથે પેટ્રોલ યંત્રો ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિવિધ જે યંત્રો, ટ્રેક્ટર છે, જેવા જનરેટર છે, તો આવા જે વિવિધ યંત્રો છે તેના માટે યંત્રો ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિયમ પેદાશમાંથી આપણને પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે પણ ઉપયોગી છે. પોસ્ટર જુઓ અને લખો, ઈંધણ ક્યાં ઉપયોગી છે? તો આપણે અહીં સમજ્યા કે ઈંધણ જે છે વિવિધ કેરોસીન, પેટ્રોલ, એલપીજી છે, આ જે બધા ઈંધણ છે આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે? તો પોસ્ટરમાં જોવા મળે છે તે મુજબ ઈંધણ આપણને ડ્રાય માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર અને વિમાન ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે, યંત્રો ચલાવવા માટે અને ઘરમાં રસોઈ બનાવવા માટે પણ ઈંધણ આપણને ઉપયોગી છે. ડીઝલ ક્યાં વપરાય છે? તો ડીઝલ બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા જે ભારે વાહનો છે તેમાં ઈંધણ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે જનરેટર ચલાવવા માટે પણ ડીઝલનો ઉપયોગ થાય છે. હવે અહીં આપણને એક સુંદર કવિતા લખી અને બતાવવામાં આવી છે. હું કોણ છું? એટલે હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું? તમે જાણો છો? એટલે અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે હું કાળું છું, થોડું પ્રવાહી ટાઈપ જાડું છું અને વહુ પણ છું. તો હું કોણ છું? તમને ખબર છે? હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો. એટલે
જો તમે ધ્યાનપૂર્વક કરકસરપૂર્વક વાપરશો તો હું લાંબો સમય સુધી તમારા માટે ઉપયોગી બનીશ. મને બનતા લાખો વર્ષો લાગે છે. હું હંમેશા ત્યાં રહીશ નહીં. એટલે હું જે છું, પેટ્રોલિયમ જે પેદાશ છે તે ખનિજ તેલ છે, તે ખનિજ તેલ બનતા લાખો વર્ષો થાય છે. એટલે હું હંમેશા માટે તમારી પાસે હોઈશ નહીં. હું તમારા દીવાને પ્રકાશ આપું છું. હું તમારી રસોઈ કરું છું. હું તમારા યંત્રો ચલાવું છું. એટલે તમારા ઘરમાં જે દીવા થાય છે તે દીવાને પ્રકાશ પણ હું આપું છું. તથા તમે ઘરે રસોઈ માટે જે રાંધણ ગેસનો ઉપયોગ કરો છો તેમાં પણ હું છું. તથા તમે જે વિવિધ યંત્રોનો ઉપયોગ કરો છો, વાહનોનો ઉપયોગ કરો છો તેમાં પણ તેને પણ હું ચલાવું છું. આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધારે ઉપયોગી છે? એટલે આકાશ જે છે એ આકાશમાં વિમાન ચલાવવા તથા લોકોને મારા કરતાં કોણ વધારે ઉપયોગી છે? તમને ખ્યાલ છે? જો ધ્યાનથી નહીં વાપરો, હું હંમેશા ત્યાં રહીશ નહીં. જો તમે ધ્યાનપૂર્વક કરકસરપૂર્વક વાપરશો નહીં મને, તો હું હવે તમને ઘણા વર્ષો પછી મળીશ નહીં. મારા વગર તેઓ ઝઘડશે. એટલે લોકો શું કરશે? હું નહીં મળું એટલે મારા વગર લોકો એકબીજા સાથે ઝઘડશે. મારા વગર જીવન શું રહેશે? એટલે મારા વગર આ જે જીવન છે, તમારી જે જીવનની જ નૈયા છે કે આપણા જીવનમાં જે વાહનો, યંત્રો ખૂબ જ ઉપયોગી છે આપણા જીવનમાં, જો હું નહીં હોઉં, હું ખનિજ તેલ તરીકે નહીં હોઉં, તમને નહીં મળું, તો તમારું જીવન કેવી રીતે ચાલશે? હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું, તમે જાણો છો? એટલે આ કવિતા દ્વારા આપણને સુંદર એક સંદેશ આપવામાં આવ્યો છે કે ખનિજ તેલ જે છે તે ખનિજ તેલનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક અને યોગ્ય કરવો જોઈએ કે જેથી આપણે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકીએ. વિચારો અને ચર્ચા કરો. જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે જે રીતે અત્યારે આધુનિક જમાનામાં મનુષ્ય માટે ખોરાક, પાણી અને હવા એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વની છે, તેવી જ રીતે ખનિજ તેલ એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ થઈ ગઈ છે. જો એક અઠવાડિયા સુધી આપણને પેટ્રોલ કે ડીઝલ ના મળે તો આપણને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે, જેવી કે સ્કૂટર, મોટર, કાર જેવા વાહનો ચલાવવાનું બંધ થઈ જાય. મિલો, ફેક્ટરીઓ વગેરે પણ બંધ થઈ જાય. જનરેટર ન ચાલી શકે, તેથી વેપાર ધંધા પણ નાના નાના જે હોય છે, જે જનરેટરથી ચાલે છે ઉદ્યોગો, તે પણ બંધ થઈ જાય. લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે. એટલે જે લોકો છે તેને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે અને લાંબા ગાળે દેશને આર્થિક રીતે એટલે પૈસાની રીતે ખૂબ જ નુકસાન થાય છે. ઈંધણ બચાવવાના થોડા ઉપાયો શું છે? ઈંધણ એટલે આ જો પેટ્રોલ, ડીઝલ છે, ખનિજ તેલ છે, તે બચાવવા માટે આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ છે? તો સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. એટલે સરકાર દ્વારા તે બસની સેવા આપવામાં આવે છે, તે બસ સેવાનો ઉપયોગ નોકરી કરતા લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. એટલે વ્યક્તિગત એટલે પોતાના જે ખાનગી વાહનો છે તેનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. એટલે 4 રસ્તા જ્યારે આવે છે ત્યારે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે અને રેલવે ફાટક હોય ત્યારે આપણા વાહનોનું એન્જિન બંધ કરી દેવું જોઈએ. સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. સૌર ઉર્જાનો એટલે સોલર કુકર છે, સોલર હીટર છે, આ જે વસ્તુઓ છે તે બધાનો ઉપયોગ આપણે વધારી દેવો જોઈએ. અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે દાળ ભાત જેવા જે રસોઈ જે છે, ખીચડી છે, તેના માટે આપણે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે એલપીજીનો ઉપયોગ, રાંધણ ગેસનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠની અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.